જય શ્રી કૃષ્ણ મિત્રો, બેંક નિફ્ટી પ્રિડિક્શનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી માટે આજનું આપણું શું ડિસ્કશન હતું અને માર્કેટે આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, કાલના વિડીયોમાં થોડાક ટેકનિકલ પ્રોબ્લેમના લીધે વિડીયોનો અવાજ નહોતો આવી રહ્યો, જેના કારણે મેં યુટ્યુબ ઉપર કોમેન્ટ બોક્સમાં ચેટને પિન કરીને રાખ્યું હતું. કોમેન્ટમાં આપણી સ્ટ્રેટેજી મેં જે વિડીયોમાં ડિસ્કસ કરી હતી એ મેં લખીને કોમેન્ટ બોક્સમાં રાખી હતી. એ સ્ટ્રેટેજી આપણી એ પ્રમાણે હતી કે આપણે કાલે માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય આ પોઈન્ટ ઉપર અથવા તો આ પોઈન્ટ ઉપર, આ બે પોઈન્ટથી આજુબાજુ આપણે કોલનું ડિસ્કશન હતું. આ પોઈન્ટ હતો લગભગ 50,820નો પોઈન્ટ હતો અને આ પોઈન્ટ હતો 50,550નો. અને થર્ડ ડિસ્કશન એવું હતું કે જો માર્કેટ ગેપ અપ ઓપન થાય છે તો ગેપ અપ ઓપનિંગના કેસમાં માર્કેટ એટલીસ્ટ 30 મિનિટ્સ ઉપર સર્વાઈવ કરે 51,400ના લેવલની ઉપર. જો 51,400ની ઉપર સર્વાઈવ માર્કેટ કરશે, સસ્ટેન કરશે, તો આપણે ઉપરની સાઈડ કોલના વિશે વિચારીશું, અદરવાઇઝ આપણે કોલના વિશે નહીં વિચારીએ. તમે જોશો મિત્રો, આ છે કાલનો હાઈ છે, આ 15 મિનિટનો ચાર્ટ છે, એટલે તમને થોડોક ચાર્ટ નાનો દેખાતો હશે. તો માર્કેટ ગેપ અપ ઓપન થયું, ડેફિનેટલી માર્કેટ 51,400 જે આજનો જે ઓપન થયું છે માર્કેટ આજે લગભગ આજ કાલના હાઈની ઉપર જ ઓપન થયું અને માર્કેટ ઓપન થઈને સીધું ફર્સ્ટ કેન્ડલ તમે જો 15 મિનિટની, માર્કેટ સીધું નીચું આવવા લાગ્યું. એટલે માર્કેટ સર્વાઈવ નહીં કર્યું, માર્કેટ સીધું નીચું આવવા લાગ્યું અને ક્યાંક ને ક્યાંક લગભગ 50,958ની આજુબાજુથી માર્કેટ અહીંયાથી રિવર્સ થયું. એટલે આપણું જે ડિસ્કશન હતું એમાંથી આજે કોઈ પણ વસ્તુ બની નહીં અને માર્કેટમાં એક સડન પહેલાં ફોલ આવ્યો અને પછી સ્લોલી એન્ડ સ્ટેડીલી માર્કેટ ધીરે ધીરે જે ડે હાઈ સુધી માર્કેટ ગયું ને ક્યાંક ક્લોઝિંગ અહીંયા આપી દીધું. જે માર્કેટનું ઓપનિંગ પ્રાઇસ હતું ઓલમોસ્ટ ક્લોઝિંગ એની આજુબાજુ જ માર્કેટે આપી દીધું. એટલે આજે આપણું જે સ્ટ્રેટેજી કાલે બનાવી હતી એના પ્રમાણે માર્કેટે કામ નથી કર્યું. એનો મતલબ એમ નથી કે આપણે આજે લોસ કર્યો કે પ્રોફિટ કર્યો. માર્કેટ ડેલી આપણા પ્રમાણે કામ નહીં કરે. માની લો તમે 10 દિવસ કોઈ સ્ટ્રેટેજી બનાવશો તો માર્કેટ એને 5 કે 6 દિવસ જ ફોલો કરશે, 4 દિવસ આપણા પ્રમાણે કામ નહીં કરે. તો આ ડે એવો હતો કે જેમાં આપણે આપણી વિવેક બુદ્ધિ અનુસાર આપણે ટ્રેડ લેવાનો હોય છે. વિવેક બુદ્ધિ કોને કહેવાય કે આપણે પ્રાઇસ એક્શન જોવાની હોય કે માર્કેટમાં પ્રાઇસ એક્શન કેવી બની રહી છે. આ 15 મિનિટના ચાર્ટમાં તમે જોશો કન્ટિન્યુઅસલી માર્કેટ 3 રેડ કેન્ડલ બનાવી રહી હતી. હવે માર્કેટ ક્યાંક ને ક્યાંક જે સપોર્ટ લઈ ગયું એ અહીંયાથી સપોર્ટ લઈ ગયું. તો જ્યારે માર્કેટ અહીંયા ઉપરથી નીચે આવતો તો પહેલો સપોર્ટ એનો આ આવે. આ કોમન સેન્સ આપણે કહી શકીએ. જો આ કાલનો હાઈ હતો તો માર્કેટ કાલના હાઈને તોડીને નીચે ક્લોઝિંગ આપી દીધું, એટલે આ સપોર્ટ હવે કન્સિડર નહીં થાય. તો સેકન્ડ સપોર્ટ માર્કેટનો ક્યાં આવતો હતો, જે આ એક તમે જો અહીંયા એક આ માર્કેટે સ્વિંગ બનાવ્યો હતો, લગભગ આવી રહ્યો 51,000ની આજુબાજુનો આ સ્વિંગ હતો, 51,000 50,950ની આજુબાજુનો સ્વિંગ હતો. તો માર્કેટે લગભગ આ સ્વિંગની આજુબાજુથી અહીંયાથી રિવર્સ થયું. તો અહીંયાથી તમે એક કોલની પોઝિશન ટ્રાય ડેફિનેટલી કરી શક્યા હોત. અહીંયા પછી નેક્સ્ટ સપોર્ટ હતો, નીચે સપોર્ટ હતા, તો અહીંયાથી માર્કેટ બની શકત કે અહીંયાથી સપોર્ટ ના લેત ને અહીંયા નીચે આવીને સપોર્ટ લઈ જાત. તો આવા માર્કેટમાં તમારે શું કરવાનું હોય, જ્યારે આપણી સ્ટ્રેટેજી ના ચાલતી હોય ત્યારે આપણે એક આપણા થોટ પ્રોસેસ ઉપર, આપણી સમજ ઉપર ટ્રેડ લેતા હોય ત્યારે તમારે ક્વોન્ટિટીને લેસ રાખવાની. એટલું હંમેશા યાદ રાખવાનું કે માની લો આ તો અહીંયાથી રિવર્સ થઈ ગયો, આજે અહીંયાથી રિવર્સ ના થયો 50,950થી અને માની લો કે 50,820થી રિવર્સ થવા આવત તો લગભગ તમારો 130-140 પોઈન્ટ માર્કેટ નીચે આવી જાય. તો પ્રીમિયમમાં તમને 70થી 80 પોઈન્ટનો લોસ દેખાત. તો તમે માનો 10 લોટ લઈને બેઠા હોત 150 ક્વોન્ટિટી બેંક નિફ્ટીમાં, તો તમને ઓલમોસ્ટ 9-10 હજારનો તમને સિસ્ટમમાં તમને લોસ દેખાડે. તો આ લોસ તમે બેર ના કરી શકો ને તમે નીકળી ગયા હોત અને માર્કેટ પછી આવી રીતના રિવર્સ થયો તો તમે રિગ્રેટ ફીલ કરત કે યાર હું નીકળી ગયો પછી માર્કેટ રિવર્સ થયું. તો હંમેશા આવી ટ્રેડ જે હોય એમાં હંમેશા ક્વોન્ટિટી લેસ રાખવાની. જો તમે અહીંયા એક લોટમાં લીધો હોત તો તમને અહીંયા ફક્ત ને ફક્ત તમને 1,000 રૂપિયાનો લોસ દેખાયો હોત. સપોઝ માર્કેટ અહીંયાથી નીચેથી રિવર્સ થયું હોત તો એ 1,000 રૂપિયા તમને પોસાત અને પછી માર્કેટ તમને ડેફિનેટલી સારો એવો પ્રોફિટ આપી શકે. તો આજનું માર્કેટ હું કંઈ ખાસ કહીશ નહીં. જે લોકો અહીંયા કોલમાં પ્રોફિટ અર્ન કર્યો છે એના માટે થેન્ક યુ. હવે આપણું સેકન્ડ ડિસ્કશન એ બી હતું મિત્રો કે મેં તમને કાલે આ રીતના કપ અને હેન્ડલ પેટર્ન ડ્રો કરીને બતાવી હતી કે બની શકે માર્કેટ આને ફૂલફિલ કરી શકે. તો માર્કેટે આજે ઓલમોસ્ટ આ કપ એન્ડ હેન્ડલ પૂરી કરી નાખી. તમે જો આ જો કપ છે, આ માર્કેટે હેન્ડલ આજે બનાવી દીધું. હવે અહીંયાથી જો માર્કેટ ઉપર નીકળશે, આપણે આ લેવલને માર્ક કરી રાખીશું 51,410. જો 51,410ની માર્કેટ ઉપર નીકળશે, માર્કેટમાં આવી રીતના વન વે મોમેન્ટમ જોવા મળી શકે છે. આ મૂવમેન્ટ આપણને 52,000ના લેવલ સુધી લઈ જઈ શકે છે, એટલી માર્કેટમાં કેપેસિટી છે. અને કાલે પાછી બેંક નિફ્ટીમાં એક્સપાયરી છે, તો એક્સપાયરીના દિવસે માર્કેટમાં આવા મૂવ્સ બહુ જ ફાસ્ટ આવતા હોય છે. તો કાલે બસ ભગવાને પ્રાર્થના કરવાની છે કે માર્કેટ 51,410ની ઉપર માર્કેટ ખુલે અથવા તો માર્કેટ ક્રોસ કરે, અને ખુલે તો માર્કેટ એના ઉપર સસ્ટેન કરે. સસ્ટેનનો મતલબ ઉપર માર્કેટ જળવાઈ રહે અડધો કલાક મિનિમમ, તો આપણને આ 52,000 સુધીના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. તો આ એક લોંગ ટર્મ આપણો વ્યૂ છે.
હવે આવતીકાલે બેંક નિફ્ટીમાં આપણે કેવી રીતે કામ કરી શકીએ આપણે એ સમજી લઈએ. તો મિત્રો કાલના માટેની થોટ પ્રોસેસ એકદમ સિમ્પલ છે. પહેલાં હું ચાર્ટને થોડુંક ઝૂમ કરી લઉં જેથી કરીને તમને સારી રીતે એક્સપ્લેન કરી શકું. યસ, તો આ ચાર્ટ આપણે 15 મિનિટનો જ આપણે રાખ્યો છે જેથી કરીને આપણને પ્રાઇસ એક્શનમાં થોડુંક કેન્ડલ્સનું સારું એવું સમજણ પડે. આપણે ઉપરની સાઈડનું લેવલ એક ફિક્સ કરી દીધું છે કે 51,410ની ઉપર જ આપણે કોલની પોઝિશન લેવાની છે. 51,410ની ઉપર જો માર્કેટ અહીંયા ફ્લેટ ઓપન થાય, હળવું ગેપ અપ ઓપન થાય તો કોઈ પણ સંજોગોમાં જ્યાં સુધી માર્કેટ આ લેવલને ક્રોસ ના કરે ત્યાં સુધી કોલની પોઝિશન લેવાની નથી. 51,410ની ઉપર આપણે કોલની પોઝિશન લઈએ તો આપણા ફર્સ્ટ ટાર્ગેટ, અહીંયા હું તમને સ્પેસિફાઈ ટાર્ગેટ આપું છું. ફર્સ્ટ ટાર્ગેટ આપણા 51,750, 51,750. સેકન્ડ ટાર્ગેટ 51,950 અને 52,000 સુધીના બી ટાર્ગેટ્સ આપણને મળી શકે છે જો માર્કેટ અહીંયાથી ઉપર નીકળી શકે. આ એક વસ્તુ થઈ ગઈ ફ્લેટ ઓપનિંગના કેસમાં. ફ્લેટ ઓપન થઈને માર્કેટ ઉપરની સાઈડ તોડે છે તો. સેકન્ડ વસ્તુ કે જો માર્કેટ અહીંયા ગેપ ડાઉન ઓપન થાય છે તો ગેપ ડાઉનના કેસમાં આપણે આ એક લેવલ માર્ક કરી રાખીશું. આ જે કેન્ડલનો લો છે 51,180. તો મિત્રો માર્કેટ આ રેન્જમાં જો ઓપન થાય છે 51,410 ને 51,180, તો ઇન બિટવીન આપણે કોઈ ટ્રેડ લેવાનો નથી. આ એક રેન્જ છે 51,410, 51,180. તો આ રેન્જમાં આપણે લગભગ આ 200 પોઈન્ટનો રેન્જ છે તો આ આપણા માટે નો ટ્રેડિંગ ઝોન રહેશે. અહીંયા આપણે કોઈ ટ્રેડ નહીં લઈએ. જો માર્કેટ 51,180ની નીચે નીકળે છે તો 51,180ની નીચે આપણે પી માટે નથી વિચારવાનું. તમે આ ભૂલ ના કરતા. જ્યારે માર્કેટ કન્ટિન્યુઅસ 2 દિવસથી ઉપરનો ટ્રેન્ડ કરતી હોય તો અહીંયા માર્કેટ ડેફિનેટલી ટ્રેપ કરી શકે છે આપણને. તો આપણા માટે કોઈ પણ પીની પોઝિશન ફક્ત ને ફક્ત આ જે લેવલ છે 50,950, 50,950ની નીચે માર્કેટ નીકળે, ચાહે ગેપ ડાઉન થઈને નીકળે અથવા તો ફ્લેટ થઈને નીકળે તો આપણે એક પીની પોઝિશન લઈશું. અને જો માર્કેટ 50,950ને કાલે ક્રોસ કરશે તો આપણને નીચેની સાઈડ 50,400, 200 સુધીના બી લેવલ્સ જોવા મળી શકે છે. પણ આના ચાન્સીસ 10% છે, આના ચાન્સીસ બહુ ઓછા છે. તો આપણે આ ખાલી પ્રોબેબિલિટી ડિસ્કસ કરીને રાખીએ છીએ કે જો આવું બને તો આપણે આ માટે બેસી શકીએ છીએ. 50,950 પહેલાં આપણે પીનો મગજમાં વિચાર લાવવાનો જ નથી. તો આ 51,180ની રેન્જ આપણે ભલે ડ્રો કરી રાખીએ છીએ પણ આની નીચે આપણે પી નથી લેવાનો. પી માટેનું આપણું લેવલ 50,950નું છે. તો આ મિત્રો ખાસ ધ્યાન રાખજો. હવે માની લો માર્કેટ ગેપ અપ ઓપન થાય છે સેકન્ડ કેસમાં. એ ગેપ અપ ઓપનિંગ આપણું જે લેવલ છે 51,410ની ઉપર ગેપ અપ ઓપન થાય છે તો આપણે એ જોવાનું છે કે ફર્સ્ટ 5 મિનિટની કેન્ડલ, પહેલી 5 મિનિટની કેન્ડલ ગ્રીન બને છે કે રેડ બને છે. જો પહેલી 5 મિનિટની કેન્ડલ ગ્રીન બને છે તો ગ્રીન કેન્ડલના લોને આપણે એસએલ રાખીને એક સીની પોઝિશન આપણે અહીંયા લઈ શકીએ છીએ. ઉપરની સાઈડના ટાર્ગેટ્સ આપણા સેમ 750, 950, 51,750, 51,950 કરાવે છે. જો માર્કેટમાં રેડ કેન્ડલ બને છે ગેપ અપ ઓપન થઈને, માની લો કે આવી રીતના ગેપ અપ ઓપન થયું અને પહેલી જ કેન્ડલ 5 મિનિટની આવી રીતના રેડ બનાવીને નીચે આવવા લાગે છે તો માર્કેટને નીચે આવવા દેવાનું છે. તો આપણે કોઈ ટ્રેડ લેવાનું નથી. કારણ કે આપણા માટે જરૂરી છે કે માર્કેટ ગેપ અપ ઓપન થાય તો 51,410ની ઉપર થઈને ઉપર સસ્ટેન કરે. માર્કેટ જો ઉપર સસ્ટેન કરશે અથવા તો પહેલી કેન્ડલ ગ્રીન બનાવશે તો ડેફિનેટલી આપણને સારો એવો ટ્રેડ મળશે. જો 51,410ની ઉપર ગેપ અપ ઓપન થઈને એની અંદર આવી જશે તો આપણે કોઈ ટ્રેડ લઈશું નહીં. તો પછી આપણે અહીંયા વેઇટ કરીશું, સપોર્ટ જોઈશું કે માર્કેટ શું કરે છે. માની લો એક એક્ઝામ્પલ આપું કે માર્કેટ અહીંયા ઓપન થયું 51,450 કે 500ની આજુબાજુ. માર્કેટ ગેપ અપ ઓપન થઈને પહેલી જ મોટી રેડ કેન્ડલ બનાવીને અંદર આવી ગયું 51,380ની આજુબાજુ આવી ગયું. તો પછી આપણે પ્રાઇસ એક્શનને જોઈશું કે માર્કેટ શું કરી રહ્યું છે. આવી રીતે અહીંયા નીચે આવી રહ્યું છે. તો આજની ક્લોઝિંગ પ્રાઇસ છે લગભગ 51,272, એટલે 51,272ની આજુબાજુ માર્કેટ આવીને એક અહીંયા આપણને પ્રાઇસ એક્શન દેખાડે છે, આપણને મોર્નિંગ સ્ટાર પેટર્ન દેખાડે છે. તો અહીંયાથી એક ડબલ્યુ બનાવે છે તો આપણે અહીંયા પ્રાઇસ એક્શન જોઈને અહીંયાથી એક સીની પોઝિશન ટ્રાય કરી શકીએ છીએ. તો ફરી આપણા ટાર્ગેટ 51,450, 750ના હોઈ શકે છે. જો અહીંયા માની લો અહીંયા સપોર્ટ નથી લેતું 51,272ની આજુ માર્કેટ તો બી સ્લોલી એન્ડ સ્ટેડીલી અહીંયા ફેલ થઈને નીચે આવવા લાગે છે તો 51,180ની આજુબાજુ આપણે ઇન શોર્ટ કાલે આપણે કોલનો જ ટ્રાય કરીશું, સી માટે જ ટ્રાય કરીશું. પી ફક્ત ને ફક્ત મેં તમને કહ્યું 50,950ની નીચે જ આપણે પી વિશે વિચારવાનું છે, અદરવાઇઝ આપણે નથી વિચારવાનું. કાલે આપણે કોઈ પણ કહેવાય ને નીચેના મુમેન્ટ ઉપર એક સીની પોઝિશન ઓપોર્ચ્યુનિટી ગોતીશું. તો આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. મિત્રો વિડીયો ગમે તો ચોક્કસ તેને લાઇક કરજો, કોમેન્ટ્સ બોક્સમાં આપના વ્યૂઝ જણાવજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.